રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગોંડલના 2 શખ્સોને બેંક એકાઉન્ટ ભાડે આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ધરપકડ કરી છે। આરોપીના એકાઉન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકોના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા। એકાઉન્ટ ભાડે આપવા બદલ આરોપીઓને 10,000 રૂપિયાનું કમિશન મળ્યું હતું। શેરબજારમાં રોકાણની લાલચ આપી ફરિયાદી સાથે 16,50,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। સાયબર ક્રાઇમ વિભાગે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। 16,50,000 સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી। શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું, જેમાં 2 બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દુધરેજિયા ની ધરપકડ કરવામાં આવેલી છે।